जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, જન્માષ્ટમી ખૂબ જ નજીક આવી રહી છે, તો માત્ર 15 મિનિટમાં ખૂબ સરસ રીતે આપણે સરસ મજાની બેસન અને સોજીની બરફી બનાવીશું। 15 મિનિટમાં એકદમ આસાનીથી અને બિગનર્સ પણ બનાવી શકે એ રીતથી આપણે બતાવીશું અને ખૂબ જ સરસ ટેસ્ટી તો બને જ છે। તો ચાલો શરૂઆત કરીશું। તો આપણે ગેસ ઉપર અડધો કપ દેશી ઘી લીધેલું છે અને ઘી મેં પીગાડીને લીધેલું છે, એટલે કે પીગાડેલું ઘી આપણે લેવાનું છે। એ વાતનું ખાસ ધ્યાન રાખીશું, નહીતર માપમાં ફેરફાર થઈ જશે। એટલે પીગાડેલું ઘી લેવાનું છે અને સાથે જ એમાં જુઓ જસ્ટ એમ જ ભરેલો છે બેસન મેં ચાળેલો હતો, પરંતુ ડબ્બામાં ભરેલો હતો। હવે હું બીજી વખત ચાળવાની નથી, સીધો જ આ 1 કપ બેસન આપણે એડ કરી દઈશું અને એક વખત આપણે આને સારી રીતે હલાવી લઈશું। જુઓ આપણે સરસ રીતે આને મિક્સ કરી દીધેલું છે અને આને હવે આપણે 1 મિનિટ માટે આમ જ મીડિયમ તાપે શેકીશું। બસ જો આવી જ રીતે આપણે મીડિયમ તાપે શેકવાનું છે કે જેથી કરીને આ મિશ્રણ છે એ થોડું એવું ગરમ થઈ જાય, બીજો કોઈ પર્પસ નથી આનો। અને વધારે ઘી નાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। માપ હું તમને પરફેક્ટ કહું છું અને એ રીતે બનાવશો એટલે દરેક મીઠાઈ છે એ તમારી ખૂબ સરસ રીતે બનીને તૈયાર થશે। તો બસ જોતમાં આ મિશ્રણ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે સાથે જ આપણે 1/4 કપ આ મેં સોજી લીધેલો છે। સોજી મારી પાસે અત્યારે આ ઝીણો છે એટલે મેં ઝીણો સોજી લીધેલો છે, તમારી પાસે જાડો રવો હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આને આપણે મીડિયમ તાપે 5 થી 6 મિનિટ શેકવાનું છે। બસ આ જ રીતે આપણે શેકતું જવાનું છે, એ વાતનું આપણે ધ્યાન રાખીશું। વધારે ઘી નહીં ઉમેરીએ કે બીજી કોઈ સામગ્રી અત્યારે ઉમેરવાની નથી। ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મીડિયમ તાપે જ આને હલાવતું રહેવાનું છે। કલર વધારે ચેન્જ થવા દેવાનો નથી કે જેથી કરીને જો તમે ફૂડ કલર એડ ના કરો તો પણ આ બરફીનો કલર છે એ ખૂબ જ સરસ રીતે આવે એટલા માટે। અને મીડિયમ તાપે હલાવવાથી આપણે જે ઓછા ઘીમાં બરફી બનાવીએ છીએ તો બળશે પણ નહીં, એ પણ ફાયદો થશે। તો બસ આવી જ રીતે આપણે આને હલાવતું જવાનું છે। 2 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો સરસ એવું ઢીલું ટેક્સચર આવવા માંડ્યું છે અને છતાં પણ મિશ્રણ સારી રીતે ફરે છે। તમે સ્ટીલની કઢાઈમાં કરશો તો પણ આ જ ટેક્સચર આવશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી। બસ આવી જ રીતે સરસ આપણે હલાવતું રહેવાનું છે અને વચ્ચે વચ્ચે હું ફરીથી તમને બતાવતી પણ જઈશ। જુઓ ફ્રેન્ડ્સ, મિશ્રણ થોડું વધારે એવું ઢીલું થઈ ગયું છે, સુગંધ ખૂબ જ સરસ આવે છે, આપણે કલર ચેન્જ થવા નથી દીધો। આ બધું જ એકસાથે આપણે ધ્યાન રાખવાનું છે। અને ફ્રેન્ડ્સ, ખાસ તો જેને મોહનથાળ કરવામાં આળસ આવતી હોય, એટલે કે ધાબો દઈને જે પ્રોસેસ કરવાની હોય છે એ આળસ આવતી હોય, ત્યારે આ બરફી છે એ મોહનથાળની ગરજ સારે એટલી સરસ બને છે। જુઓ મિશ્રણ એકદમ સરસ એવું થાય છે અને હલાવતા હવે મને મહેનત કરવી નથી પડતી। બસ આવી જ રીતે હજુ આપણે 2 મિનિટ હલાવીશું। જુઓ ફ્રેન્ડ્સ, મિશ્રણ ખૂબ જ સરસ એવું આ ઢીલું થઈ ગયું છે, કલર ચેન્જ નથી થયો અને હું 5 સેકન્ડ છોડી દઈશ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા બબલ્સ આવે છે અને મિશ્રણ છે એ ફ્લફી થઈ ગયું છે। તો આ નિશાની છે કે આપણો આ બેસન છે એ ખૂબ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે એમાં આપણે આ 1/2 કપ ડેઝિકેટેડ કોકોનટ એડ કરીશું। જો તમારે ન એડ કરવું હોય તો પણ બતાવું છું આગળ। જુઓ હવે આને આપણે ફરીથી 2 મિનિટ માટે થવા દઈશું, એટલે ટોટલ અત્યારે આપણે 6 મિનિટ આ લોટને શેકેલો હતો અને હવે 2 મિનિટ આવી જ રીતે
આ કોકોનટ સાથે શેકીશું. જુઓ ફ્રેન્ડ્સ, હવે તમારે જો અહીંયા દાણેદાર મોહનથાળ જેવું ટેક્સચર લઈ આવવું હોય તો અહીંયા તમારે થોડું દૂધ એડ કરવાનું રહેશે. અને જો મોહનથાળ જેવું ટેક્સચર ન લઈ આવવું હોય અને પ્લેન ટેક્સચર લઈ આવવું હોય તો આમાં અત્યારે દૂધ એડ કરવાની જરૂર નથી. હું અત્યારે થોડું દૂધ એડ કરીશ. જુઓ, આ રેગ્યુલર ઘરની 2 ચમચી છે એટલું હું એડ કરું છું. અને ગેસને અત્યારે આપણે ધીમો કરી દીધેલો છે. જુઓ, ખૂબ જ સરસ એવું આપણું આ મિશ્રણ તૈયાર થયું છે. હજુ પણ વધારે હું આ 1 ચમચી એડ કરું છું. બસ 3 ચમચી આપણે દૂધ એડ કરીશું અને હલાવીશું. હવે જુઓ, ખૂબ સરસ મિશ્રણ થઈ ગયું છે. હવે તમારે ગેસને બંધ કરી દેવાનો છે. આ સ્ટેજ ઉપર તરત જ તમારે અડધો કપ મિલ્ક પાવડર એડ કરવાનો છે. અત્યારે મારી પાસે ડેરી વ્હાઇટનર છે, હું એ એડ કરું છું. હવે તમારે જો કોપરાનો ભૂક્કો ન એડ કરવો હોય તો તમારે 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે. આને ખૂબ સારી રીતે હલાવી લેવાનું છે. બસ આ પ્રોસેસ અહીંયા પૂરી થાય છે. હવે આપણે ચાસણીની તૈયારી કરીશું. આને પહેલા તો હું સારી રીતે એક વખત હલાવી લઉં. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે ચાસણીની તૈયારી કરીશું. તો 1 કપ મેં ખાંડ લીધેલી છે. તમે જે વાટકીનું માપ લીધેલું હોય એ જ વાટકીનું તમારે બધે જ માપ લેવાનું છે. અને આ અડધો કપ હું પાણી એડ કરું છું. બસ આને આપણે હલાવવાની છે. મારે ફૂડ કલર એડ કરવો છે. જન્માષ્ટમી છે એટલે ક્યારેક તહેવારો ઉપર આપણે ફૂડ કલર એડ કરી શકીએ છીએ, રેગ્યુલર તો નથી કરતા, તો એ આપણે પાછળથી એડ કરીશું. અને આ કચરો નથી ફ્રેન્ડ્સ, આ દાલચીની છે કે મારી ખાંડમાં હંમેશા હું રાખું છું જેથી કરીને કીડીઓ ન થાય એટલા માટે. તો હવે આને આપણે ખાંડને ઓગળવા દઈશું. ખાંડ આપણી ઓગળી ગઈ છે. તો હવે એમાં હું આ થોડો એવો ફૂડ કલર એડ કરું છું. તમને યલો ફૂડ કલર ગમતો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અહીંયા મેં ઓરેન્જ કરેલો છે. અને હવે આપણે ચાસણી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, ગેસ અત્યારે આપણે ધીમો કરી દીધેલો છે. અને હવે તમે ડ્રોપ્સ પડે છે ને એ જોજો, ખાસ એમાં ધ્યાન રાખજો. જુઓ, આ આપણી 1 તારની ચાસણી અત્યારે તૈયાર થઈ છે. આપણે 1.25 તારની આસપાસ ચાસણી લેવાની છે. ડ્રોપ તમે જુઓ છો કે રોકાઈને હવે આ પડે છે. જુઓ, બસ આવી રીતે એ 1 તારની ચાસણી થઈ. હવે આપણે ફરીથી 30 સેકન્ડ માટે રાખીશું એટલે આપણી 1.25 તારની ચાસણી છે એ કમ્પ્લીટ થશે. અને હાથથી બતાવું છું. હવે જુઓ, ખાસ ધ્યાન રાખવાનું, ખૂબ જ ગરમ હશે એટલે. જુઓ, આ આપણી 1 તારની ચાસણી અત્યારે તૈયાર થઈ છે. તાર તૂટતો નથી, એનો મતલબ એવો થાય કે 1 તારની ચાસણી તૈયાર થઈ છે. તો આને આપણે 30 સેકન્ડ રહેવા દઈશું. હવે આપણી આ ચાસણી તૈયાર છે. હાથથી બતાવું. જુઓ, ખૂબ સરસ એવી આપણી આ ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ મિશ્રણ છે એને આપણે આમાં એડ કરી દેવાનું છે. આને ખૂબ સારી રીતે આપણે હલાવી લઈશું. ગેસ અત્યારે આપણે ધીમો ધીમો ચાલુ જ રાખેલો છે. તમને બતાવું, એકદમ સ્લો છે. અને આને આપણે તો પહેલા એક વખત મિક્સ કરી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, મિશ્રણ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ સ્ટેજ ઉપર આપણે આમાં થોડું એવું જાયફળ ઘસી અને એડ કરી દઈશું.
ન ગમે તો અવોઇડ કરી શકો છો, પરંતુ બેસન સાથે જાયફળ ખૂબ જ સારી રીતે જાય છે, એટલે ચોક્કસ હોય તો નાખવાનો આગ્રહ રાખવો. અને હાફ ટીસ્પૂન ઇલાયચીનો પાવડર છે એ પણ સાથે એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ મિશ્રણને આપણે આ ગ્રીસ કરેલી ટ્રેમાં લઈ લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આને મારે થોડી એવી જાડી રાખવાની છે, એટલે મેં આવી રીતે પાથરેલું છે. તમારે પાતળી જોતી હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે પાથરી શકો છો. હવે એની ઉપર હું આ બદામની કતરણ છે એ એડ કરી દઉં છું. તમને પિસ્તાની કતરણ ગમે તો તમે એ પણ એડ કરી શકો છો. અને આને આપણે અડધો કલાક માટે ઠંડી થવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખીશું. એક વખત આવી રીતે કરી લઈશું, જેથી કરીને બદામ છે એ ખૂબ સારી રીતે અંદર ચોંટી જાય. તો અડધો કલાક પછી આપણે જોઈશું. ફ્રેન્ડ્સ, અડધો કલાક થઈ ગયો છે અને રૂમ ટેમ્પરેચર ઉપર જ ખૂબ સરસ રીતે આપણી આ બરફી છે એ સેટ થઈ ગઈ છે. તો હવે આને આપણે પીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી આ સરસ મજાની જન્માષ્ટમી સ્પેશિયલ સોજી બેસનની બરફી. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેક્સચર આવે છે અને સારી રીતે તૈયાર થાય છે. જુઓ, એકદમ સરસ એવી આપણે આ બરફી તૈયાર કરી છે. દાણેદાર બરફી તૈયાર થઈ છે અને ટેક્સચર પણ તમને બતાવી દઉં. ખૂબ જ સરસ આનું ટેક્સચર આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ.